જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો આજે સવારમાં પ્રતાપભાઈ મળી ગયા છે. જય માતાજી. કેમ અને છો મિત્રો? જો આજે પ્લાસ્ટરની જગ્યા ફેરી છે એટલે હાતલ પર ધારે જવાનું છે પ્લાસ્ટરમાં. તો આપણે લોઢા મટીરિયલ બધું લઈ લેવું અને કારીગરને લઈને જવાના છે. શીખુવાળાની રિક્ષા બંદોબસ્ત બોલાવે તો બારો ટાંકું શીખવું વીણે છે. અમે 2-3 જણા પ્લાસ્ટરના કામમાં જાય છે ને પ્રતાપભાઈ શીખુમાં જ જાય છે. શીખુમાં જાવ તો હાલો આપણે અહીંથી ધીમે ધીમે હાલતા થાય. 8 થઈ ગયા છે. ટાણા હેરા પૂકી જાય નકર વળી ઓલા કહે ભાઈ કે તમે ટાઈમે આવતા નથી. હાલો તો આપણે ભાગીએ. ભલે ભલે. જય માતાજી મયુભાઈ. જય માતાજી. બીજું ભાઈ જાય છે માલ લેવા. માલ લઈ આવે તો આપણે હેન્ડલ મારી દઈ. અને આવડું કામ છે નવું ચાલુ કર્યું છે આપણે. અને અંદરની સાઈડમાં ઓસરીમાંથી સ્ટાર્ટિંગ કર્યું છે.
ના ભાઈ ના ઘરના છે બેરલ બીજા ઉપર છે ઘરના બેરલ આપણે બપોર થયું ને તો આખી દિવાલ ઓસરીની લેવાઈ ગઈ છે અને પોણો થઈ ગયો છે એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો તો હવે ખાઈ પીને પછી એક આ પાછળની દિવાલ અને એક ઓલી સામેની દિવાલ લેવાની છે એટલે આજ હાન થાય ને તો આ બે દિવાલો લેવાઈ જાય ને પછી કાલ સવારે આવી ને ઓસરીમાં વરગવાનું રહે. અમારા ભાઈએ માલ ખાપીને જો અહીંયા તૈયાર કરી નાખ્યો છે એટલે બપોર પછી આવીને સીધું આર્યું પલાળવાનું જ છે. આ જો ધારું બધાને કમ્પ્લીટ થઈ ગયું છે, આખું ઓસરીનું એક સાઈડ લેવાઈ ગઈ છે ને હવે આપણે જમી આવી વાળીએ બીજું શું હોય. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બે દિવાલો પૂરી થઈ ગઈ છે અને વધારાનો માલ જે વૈધો ઢુકડ્યો એ અમારા જીવાભાઈ છે ને 3 દિવાલો લીધી છે અને વધારાનો માલ છે એ બધા જો ખાંસા ખૂંચતી હોય એમાં એ કે મારી જાય ને તો સવારે આપણે ઉપાધિ નહીં. બપોર પછી અમારે એક નવા કારીગર આવ્યા છે સરઘણી સગારાનો વહીવટ આખો એની પાસે હતો. પછી એક મુલાકાત લેવા ભાઈ બીજા આવ્યા હતા, આ ભાઈ કાંતિભાઈ. એને એમ કીધું કે તમારું ધારુનું કામ બહુ સારું છે
અને પ્લાસ્ટર તમે જો સવારે આપણે ચાલુ કર્યું 9 વાગે, તો એક આ સામી દિવાલ, પછી એક આખી આ દિવાલ અને એક આવડી આ દિવાલ, 3 દિવાલો આપણે લીધી છે. તો આજે એટલું કામ થયું છે અને હવે કાલ આપણે નવેસરથી નવું કામ ચાલુ કરશું. એક આ દિવાલ લઈ અને રૂમ લેવાનું છે. તો આજના વિડીયોમાં એટલું જ, મળશું કાલે પાછા. કા ભાઈ?